ઈનો કે સોડાનો ઉપયોગ વગર એકદમ ટેસ્ટી દૂધીના સોફ્ટ કોફતા બનાવી દૂધી લઈએ, છાલ કાઢીને છીણી લઈએ. હવે એમાંથી પાણીનો ભાગ નીચવી લઈએ. હવે એમાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, હળદર, ધાણા જીરું, મરચું, ચાટ મસાલો, ગરમ મસાલો, થોડી હિંગ એડ કરી દઈએ. 2 થી 3 ચમચી જેટલું બેસન થોડું થોડું કરીને એડ કરી દઈએ. બેસન વધારે એડ કરવાનું નથી, બાઇડિંગ આવે એટલું જ એડ કરવાનું છે. છેલ્લે થોડું મીઠું એડ કરી દેવાનું અને બોલ બનાવી અને મીડિયમ ગરમ તેલની અંદર આપણે એને ગોલ્ડન બ્રાઉન એવા ફ્રાય કરી લઈશું. હવે ગ્રેવીની તૈયારી કરી લઈ. ટીપું તેલની અંદર જીરું, તમાલપત્ર, હિંગ, ડુંગળી એડ કરી દઈશું. આદુ, મરચાં, લસણ અને ટામેટાં અને થોડા કાજુ એડ કરી દઈશું અને થોડુંક મીઠું એડ કરી દઈશું. હવે એને ઠંડુ થવા દઈશું, પછી એને ક્રશ કરી લઈશું. હવે વઘાર કરી લઈએ. તેલની અંદર જીરું, હિંગ, બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં અને તૈયાર કરેલી ગ્રેવી એડ કરી અને મિક્સ કરી લઈએ. હળદર અને મરચું અને ધાણા જીરું એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ. હવે જે દૂધીનું પાણી એડ કર્યું હતું એ આપણે એમાં એડ કરી દઈશું. તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. કસૂરી મેથી એડ કરી અને સર્વ કરી